જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ના 12મા ધોરણના જે સ્વાધ્યાયના દાખલા બાકી હતા એ ભણીશું. બરાબર? તો સ્વાધ્યાયનો જે 12મો દાખલો છે એનો પ્રશ્નમાં શું કીધું? તાંબાના એટલે કે કોપરના બે ગોળાઓ આપેલા છે A અને B, એમની વચ્ચેનું અંતર આપેલું છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર અને દરેક પરનો વિદ્યુત ભાર આપેલો 6.5 10 - 7 કુલમ. તો એમની વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું થાય? તો આપણે જાણીએ કુલમનો નિયમ કે Q1 Q2/r². બંને વિદ્યુત ભાર સમાન એટલે Q1 Q2 લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ Q² લખાય. K 9 10 9, Q 6.5 10 - 7 એનો વર્ગ છેદનો 0.5 નો વર્ગ. સાદું રૂપ આપીએ એટલે 1.52 10 - 2 ન્યૂટન જવાબ આવશે. હવે શું કીધું આના દાખલામાં? તો બંને ગોળા પરનો વિદ્યુત ભાર ગણો કરી દઈએ અને એમની વચ્ચેનું અંતર અડધું કરીએ તો નવું અપાકર્ષણ બળ કેટલું થશે? તો નવો વિદ્યુત ભાર ગણો એટલે 2q બરાબર, એને q ડેશ કહીશું અને અંતરને r ડેશ કહીએ તો એ r/2. ફરી નવું સૂત્ર મૂકીએ કે q ડેશ સ્ક્વેર અપોન r ડેશ સ્ક્વેર. q ડેશ ની જગ્યાએ 2q, r ડેશ ની જગ્યાએ r/2. 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4 છેદનો છેદ અંશમાં જશે 16kq² અપોન r² અને kq² અપોન r² આપણે મેળવેલું કેટલું? 1.52 ગુણ્યા 16 10 - 2 એટલે 0.24 ન્યૂટન થશે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે 13મો દાખલો શું છે? તો કે ઉપરના દાખલામાં બંને ગોળાઓ એક સરખા માપના છે. બંને ગોળાનું જે પરિમાણ છે કેવું છે? એક સમાન. આ પ્રથમ ગોળો એટલે કે A ને એના જેવા જ વિદ્યુતભાર રહિત ત્રીજા ગોળા એનું નામ આપીએ C, એની સાથે સંપર્ક કરાવી અને ફરી શું કરવાનું? પ્રથમ ગોળાને બીજા ગોળાના સંપર્કમાં લાવો એટલે કે B ના સંપર્કમાં લાવો અને ફરી બંને વચ્ચેનું આકર્ષણ કે અપાકર્ષણ, સમાન વિદ્યુતભાર હશે એટલે અપાકર્ષણ કેટલું થાય તો એ આપણે શોધવાનું છે. બરાબર? તો Q1 Q2 બંને સમાન છે 6.5 10 - 7 અંતર 8.5 મીટર. હવે A અને C ને સંપર્ક કરાવીને અલગ કરીએ તો નવો વિદ્યુતભાર કેટલો થાય? તો કે બંનેના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2 એટલે બંને પર અડધો અડધો થશે એટલે QA QC/2. QA આપેલું 6.5 10 - 7, QC વિદ્યુતભાર રહિત એટલે 0 ભાગ્યા 2. બરાબર? એટલે 3.25 10 - 7 કુલમ. હવે આ Q1 એટલે A લો કે C લો, બંને વિદ્યુતભાર કેવા છે? બંને પર એક સમાન. તો એને નામ આપીએ Q1. એને B સાથે સંપર્ક કરાવો. B નો વિદ્યુતભાર કેટલો? 6.5 10 - 7 અને ફરી બંનેને અલગ કરો તો એ બંને પર કેટલું વિદ્યુતભાર થશે? એને નામ આપીએ Q2. તો Q1 QB ભાગ્યા 2. Q1 છે 3.25 10 - 7 પ્લસ અહીંયા આગળ શું આવશે? પ્લસ 6.5 10 - 7 ભાગ્યા 2. બરાબર? સરવાળો ભાગ્યા 2 કરો, જવાબ આવશે 4.875 10 - 7 કુલમ. અને હવે નવું બળ શોધીએ તો F બરાબર K Q1 Q2 અપોન r². K લેવાનું 9 10 9, Q1 3.25 10 - 7, Q2 લેવાનું 4.875 10 - 7 ભાગ્યા 0.5 નો વર્ગ. આ સાદું રૂપ આપીએ જવાબ આવશે 5.7 10 - 3 ન્યૂટન. ખ્યાલ આવે કે આ પ્રમાણે 14મો દાખલો આકૃતિ આપેલી છે. એમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારી કણો મૂકેલા છે. તો એ 3 વિદ્યુતભારો કયા કયા હશે? કયો ધન હશે, કયો ઋણ હશે? બરાબર? એનો આપણે જવાબ આપવાનો. અને બીજી વસ્તુ કે કયા કણ માટે એટલે કે કયા વિદ્યુતભાર માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર એટલે E/m ગુણોત્તર મહત્તમ હશે. તો અહીંયા આગળ જોઈએ આપણે તો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ ધન પ્લેટ છે, નીચે તરફ ઋણ પ્લેટ છે. તો આ પહેલો અને બીજા નંબરના વિદ્યુતભાર ધન પ્લેટ તરફ વાંકા વળે છે, આકર્ષાય છે. તો ધન સાથે કોને આકર્ષણ હોય? તો કે ઋણને. એટલે 1 અને 2 નંબર કેવા વિદ્યુતભાર હશે? ઋણ વિદ્યુતભાર હશે. એ પ્રમાણે આ 3 નંબરનો છે ઋણ પ્લેટ તરફ વાંકો વળે છે.
એટલે ઋણ સંખ્યા કોને આકર્ષણ હોય? ધન વિદ્યુતભાર. એટલે 3 નંબરનો વિદ્યુતભાર કેવો હશે આપણો? ધન. હવે રહી E upon n ગુણોત્તરની. તો E upon ગુણોત્તર છે, E upon n ગુણોત્તર એ કણના સ્થાનાંતર y ના સમપ્રમાણમાં હોય. બરાબર? એટલે જેનું સ્થાનાંતર વધારે એનો E upon n ગુણોત્તર મોટો. તો આ ત્રણેય લાઈનમાં જોઈએ તો ત્રીજો નંબરનો વિદ્યુતભાર છે એનું પ્રતિપદ સ્થાનાંતર વધારે હોય એવું લાગે છે. બરાબર? એટલે આ જે 3 નંબરનો ધન વિદ્યુતભાર છે એનો E upon n ગુણોત્તર મહત્તમ થાય. બરાબર? 15મો દાખલો. વિદ્યુત ક્ષેત્ર આપેલું 3 10 ની 3 I ન્યૂટન પ્રતિકૂલમ એટલે x અક્ષની દિશામાં છે. હવે yz સમતલને સમાંતર સમતલ મૂકવાનું. બરાબર? કે જેની બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર છે. એમાંથી પસાર થતું ફ્લક્સ. તો ફ્લક્સની વ્યાખ્યા જાણી phi બરાબર E ડોટ A. E ડોટ A ડોટ કાઢો તો E એ cos θ. બરાબર? પણ yz સમતલમાં મૂકીએ એટલે એને લંબ x એટલે 90 ડિગ્રીનો કોણ થાય cos 91 થઈ જાય એટલે E અને એનો ગુણાકાર કરવાનો. E આપેલો 3 10 ની 3 એક ક્ષેત્રફળ. બાજુની લંબાઈ આપેલી 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ગુણ્યા 0.1 મીટર એટલે ક્ષેત્રફળ થયું. બરાબર? I સ્ક્વેર એટલે 1 થઈ જશે અને આ ગુણાકાર થશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. કેમ કે વિદ્યુત ફ્લક્સ છે એટલા માટે. હવે બીજો ભાગ. જો આ સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું થાય? તો phi બરાબર ફરી એનું એક જ સૂત્ર, બીજું કોઈ સૂત્ર જ નહીં. E એ cos 60 ડિગ્રી. θ 90 હતું ત્યારે બંધ થયો તો એ 60 હતું તો cos 60 1/2 એટલે E એ આપણે શોધેલું 30/2 એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અવનવ 16મો દાખલો છે કે 20 સેન્ટીમીટર બાજુવાળા ઘનમાંથી દાખલો ઉપરનો એનો એક ઉપરના દાખલાનું વિદ્યુત ક્ષેત્ર પસાર કરવામાં આવે તો ફ્લક્સ કેટલું થાય? આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે સમજાય છે એમાં વચ્ચે સમઘન મૂકવામાં આવે તો એમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે, કેટલું ફ્લક્સ સંકળાશે? તો એના સાથે સંકળાતો ફ્લક્સ શૂન્ય થાય. કેમ? તો કે જેટલું સમઘનની એક બાજુમાં દાખલ થશે એટલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમઘનની બીજી બાજુમાંથી બહાર નીકળી જાય. બરાબર? એટલે કોઈ ક્ષેત્ર રેખાઓ સમઘનની અંદર રહેતી નથી એટલે ફ્લક્સ કેવું થાય? 0. ખ્યાલ આવી ગયો? તો હવે બાકીના દાખલા